પછીની સવારે જ્યારે બંને ઉઠે છે ત્યારે પપૈયા કાકા મુનમુન ચકલીને કહે છે કે તે જંગલના સૌથી સારામાં સારા ડૉક્ટરને શોધે, જેથી આપણે મીઠુંનો ઈલાજ કરી શકીએ. મીઠું, ચલો, મેં તારા માટે સૌથી સારામાં સારો ડૉક્ટર શોધ્યો છે. આપણે તારો ઈલાજ એની પાસે જ કરાવીશું અને પછી તું બોલવા લાગીશ. અને મીઠું પોપટ મુનમુન ચકલી સાથે નીકળી પડે છે અને ડૉક્ટર પાસે જઈને મુનમુન ચકલી તેમને બધી વાત જણાવે છે. ડોક્ટર, આ મારો મિત્ર 5 મહિનાનો થઈ ગયો છે, પણ તે બોલી નથી શકતો. તમે તેનો અવાજ પાછો લાવી દો ને. કોઈ પણ કેવો પણ ઈલાજ હોય, અમે તેના માટે તૈયાર છીએ. બસ તેનો અવાજ પાછો આવવો જોઈએ. તમે ચિંતા ના કરો, આના માટે તો નાનો ઈલાજ છે. હું તેનું ઓપરેશન કરી દઈશ અને તમારે તેને થોડી મોઢાની કસરત કરાવવાની રહેશે. તમે તેનો ઈલાજ કરી દો, બાકી બધી એક્સરસાઇઝ હું તેને કરાવી દઈશ. તમે જેવું કહેશો અમે તેવું જ કરીશું. હા, હું કેટલીક દવાઓ લખી આપું છું અને એક્સરસાઇઝ બતાવું છું. તમે તેને તે કરાવજો અને 2 દિવસ પછી પાછો લઈ આવજો અને ત્યારે આપણે તેનું ઓપરેશન કરીશું. પછી તે બંને પપૈયા કાકા પાસે આવી જાય છે. મોટા પપૈયા કાકા મીઠુંને દવાઓ સમયસર આપે છે અને આગલા 2 દિવસ સુધી તેમ જ કરે છે જેવું ડૉક્ટરે જણાવ્યું હતું.